નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। કેશોદના નુનારડા ગામે ચૂંટણીના બંદૂકના કારણે થઈ મારામારી, ઈજાગ્રસ્ત દવાખાને સારવાર હેઠળ। કેશોદના નુનારડા ગામે ભાજપના આગેવાનો કાર્યકરો પર કોંગ્રેસના આગેવાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો। કેશોદના નુનારડા ગામે તાજેતરમાં યોજાયેલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા બંદૂક રાખીને મારામારીની ઘટના બની હતી। કેશોદ સરકારી દવાખાને ઈજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા હતા। કેશોદ પોલીસ સમક્ષ નુનારડા ગામના રમેશભાઈ ભીખાભાઈ રામ દ્વારા નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તારીખ 28 એપ્રિલ 2026ના રોજ દેવુભાઈ ભીમાભાઈ પીઠિયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બહુ રસ લીધો એવું કહી ભૂરી ગાળો આપી હતી। બનાવના દિવસે તારીખ 30 ઓગસ્ટ 2026ના રોજ કારાભાઈ નારણભાઈ બારિયાની વાડીએ બેઠા હતા ત્યારે બાજુમાં આવેલ પાનની દુકાને આવી કહેવા લાગેલ કે તમે આ ચૂંટણીમાં ભાજપ પક્ષને જીતાડવામાં ખૂબ ટેકો કર્યો છે તેમ કહી રમેશભાઈ ભીખાભાઈ રામને જેમ ફાવે તેમ ભૂંડી ગાળો બોલી જતા રહેલ દેવુભાઈ ભીમાભાઈ પીઠિયા, પરબતભાઈ વેજાભાઈ પીઠિયા, માલતીભાઈ નથુભાઈ પીઠિયા, મયુરભાઈ નથુભાઈ પીઠિયા, તેજસભાઈ પરબતભાઈ પીઠિયા, બાવનભાઈ કાનાભાઈ પીઠિયા, રમેશભાઈ વેજાભાઈ પીઠિયા રહેવાસી તમામ નુનારડા ગામ નાએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ગેરકાયદેસર મંડળી રચી માર મારી રમેશભાઈ ભીખાભાઈ રામને માર મારતા દેવેન્દ્રભાઈ કરશનભાઈ ગજર છોડાવવા જતા તેમના જમણા પગના પંજા ઉપરથી લોહી નીકળવા લાગ્યા તથા ધારિયાથી માથામાં ઈજા પહોંચાડી તથા લાકડાના ધોકા વડે આડેધડ માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જિલ્લા મેજિસ્ટ્રેટ જૂનાગઢના ઓના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબત દેવુભાઈ ભીમાભાઈ પીઠિયા, પરબતભાઈ વેજાભાઈ પીઠિયા, મારખીભાઈ નથુભાઈ પીઠિયા, મયુરભાઈ નથુભાઈ પીઠિયા, તેજસભાઈ પરબતભાઈ પીઠિયા, બાવનભાઈ કાનાભાઈ પીઠિયા, રમેશભાઈ વેજાભાઈ પીઠિયા રહેવાસી તમામ નુનારડા ગામ તા કેશોદ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 118(1), 189(2), 190, 191, 296, 351, 352, GP 135 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર MD મકવાણા ચલાવી રહ્યા છે। કેશોદના નુનારડા ગામે રાજકીય પક્ષના આગેવાનો કાર્યકરો ચૂંટણીનું બંદૂક રાખીને થયેલી મારામારીની ઘટનાથી ઘેડ પંથકમાં ચકચાર મચી ગઈ છે। મારામારીના વિડીયો એ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે। 8 થી 10 જણા આવી ચૂંટણીના બંદૂકના કારણે હુમલો કર્યો। એમાં મેન પરબત વેલા પીઠિયા, રમેશ વેલા પીઠિયા, મારકી નથુ પીઠિયા, દેવ ભીમા પીઠિયા, તેજસ પરબત પીઠિયા, બાવન કાના પીઠિયા, મયુર રમેશ પીઠિયા, રામદેવ જઠ્ઠા પીઠિયા, અન્ય 4 થી 5 જણા ધારિયા પાઇપનો તલવાર હુમલો કર્યો। ચૂંટણીના બંદૂકના કારણે અમે જનતા પાર્ટીમાં હતા, ભાજપ જનતા પાર્ટીની કોંગ્રેસમાં, કોંગ્રેસવાળાએ અમારી ઉપર આવી હુમલો કર્યો। હાલ તમે ક્યાં છો? સરકારી દવાખાના કેશોદ ફરિયાદ કરવા માંગીએ અમે।